Painted, Painless Learning. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ. જય હિન્દ વાલા વિદ્યાર્થી મિત્રો. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે તમામ ગુરુજનો, તમામ શિક્ષક ગણો, તમામ આચાર્ય ગણોના ચરણોની અંદર કોટી કોટી વંદન સાથે આજનો આ સેશન, આજનો આ લેક્ચર અધ્યાત્મ વિશે, આપણી પરંપરા, આપણા જે જૂના મૂળ છે, પ્રાચીન સનાતન સંસ્કૃતિનું એક એવું અમૂલ્ય એવું વરદાન એટલે કે ગુરુ શિષ્ય પરંપરા. આખા જગતની અંદર, આખા વિશ્વની અંદર તમે કોઈ પણ સંસ્કૃતિ લઈ લ્યો, પોતે સમાજનો શિક્ષક છું, મને ખબર છે, વિશ્વની કોઈ પણ સંસ્કૃતિ તમે જોઈ લ્યો, આટલા સરસ મજાના મૂલ્યો, ગુરુ અને શિષ્ય વચ્ચેના એક સંવાદ, ગુરુ અને શિષ્ય વચ્ચેની એક આત્મીયતા, ગુરુ અને શિષ્ય વચ્ચેનો એક સંબંધને પ્રગટ કરતો એવો પર્વ એટલે કે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા વિશે આજે આપણે સમજવું છે. ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર કઈ રીતે ઉજવવામાં આવે છે, ક્યારથી શરૂઆત થઈ, એ બધી માહિતી તો આપણે લેશું. પરંતુ જીવનની અંદર ગુરુનું શું મહત્વ, જીવનની અંદર ગુરુ છે એનો શું યોગદાન છે, ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ, આ બધી પણ ચર્ચાઓ આપણે કરશું. તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એક બાજુ કુરુક્ષેત્રના સમરાંગણની અંદર હારી બેઠેલો, વિષાદમાં ડૂબેલો, હરેરી ગયેલા અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનું જ્ઞાન આપતા તમને દેખાઈ રહ્યા છે. આ ગુરુ શિષ્ય પરંપરા આપણા શાસ્ત્રોમાં તો પહેલેથી જ, આપણા શાસ્ત્રોના, આપણા તત્વચિંતકોના, આપણા ઋષિમુનિઓના જે આધ્યાત્મિકતા અને વિજ્ઞાન ક્ષેત્રે પણ આપણું શાસ્ત્ર પહેલેથી આગળ હતું. ભારત વિશ્વગુરુ એમ જ નહોતો કહેવાતો. ભારતના મૂળ ખૂબ જ ઊંડા હતા. આના કારણે ભારત વિશ્વમાં ટકી રહ્યો છે. આજે પણ ભારતની સનાતન સભ્યતા, ભારતની સનાતન સંસ્કૃતિ આજે પણ અડીખમ છે. એનું કારણ છે ભારતના તત્વચિંતકો, ભારતના ઋષિમુનિઓ, ભારતના વિચારકોનું યોગદાન. આજે વાત કરવી છે ગુરુ પૂર્ણિમા વિશે, ગુરુ અને શિષ્યો વિશે. એવા મહાન ગુરુઓ અને મહાન શિષ્યોને આજે આપણે કોટી કોટી વંદન સાથેનો આજનો આ સેશન શરૂ કરીએ. જીવનમાં ગુરુ શું મહત્વ, ગુરુનું કામ શું, ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે, આ તમામ મુદ્દાઓની આજે આપણે ચર્ચા કરીશું. અને આપણા તમામના જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ હોય, એ પછી શિક્ષણ જગતનો વ્યક્તિ હોય, રાજકીય જગતનો વ્યક્તિ હોય કે કોઈ પણ બિઝનેસમેન હોય, પોતાના જીવનની અંદર કોઈકને કોઈકની પાસેથી સલાહ લીધી હોય, દરેકના જીવનની અંદર ગુરુનું બહુ જ યોગદાન હોય છે. આપણા જીવન ઘડતરની અંદર, આપણા જીવન બનાવવા સુધીની સફરની અંદર આપણા ગુરુ કોઈકની પાસેથી આપણને માર્ગદર્શન મળ્યું હોય છે, કોઈકની પાસેથી આપણને સલાહ મળી હોય છે, જીવન જીવવાની રાહ મળી હોય છે. તો આજે એવા પાવન અવસરે આજે આપણે ગુરુ અને શિષ્યની પરંપરાની વાતો કરીએ છીએ. એ પહેલાં મારે તમને એક કહેવી છે કે ભારત વિશ્વગુરુ શા માટે બન્યો, ભારત વિશ્વગુરુ શા માટે કહેવાનો, તો એના પાયાની અંદર જ છે ગુરુ શિષ્ય વચ્ચેના સંબંધ, ગુરુ શિષ્ય વચ્ચેની આત્મીયતા. પહેલા આપણા સમયમાં, વૈદિક સમયની અંદર તમે જુઓ તો કે ભાઈ ગુરુ શિષ્ય પરંપરા હતી, બરોબર છે. ગુરુના સાનિધ્યની અંદર જઈને, એ પછી મહારાજા હોય, કોઈ સમ્રાટ હોય, એના સુપુત્ર, એના દીકરાઓ પણ આશ્રમમાં જઈને ગુરુના સાનિધ્યની અંદર જઈને વિદ્યાયન કરતા, વિદ્યા ગ્રહણ કરતા, બરોબર છે. આટલું આદર ગુરુ શિષ્ય પરંપરાની અંદર હતો. આજે મારે એ જ વાત કરીને કરી છે કે ગુરુ શિષ્ય પરંપરા ના મહાન એવા ઉદાહરણો સાથે પણ વાત કરવી છે. પણ ભારત વિશ્વગુરુ, ભારત છે, આ વિશ્વના ફલક ઉપર ભારતને વિશ્વગુરુની ઉપમા શા માટે આપવામાં આવે છે, એનું કારણ છે કે ભાઈ ભારતની અંદર આ ગુરુ શિષ્ય પરંપરા એક અવિરત વહેતું ઝરણું છે. 1994 ની મારે એક વાત કરવી છે તમને, અને ગુરુનું જીવનમાં શું મહત્વ હોય અને એક શિષ્ય અને ગુરુ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ એની વાતથી શરૂઆત કરું, અને પછી આપણે કહીએ કે ભાઈ ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે, બરોબર છે, ગુરુ પૂર્ણિમાનું મહત્વ શું, એ બધી વાતો કરશું. પણ આજે એક એવી વાત, 1994 ની અંદર ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ હતા શંકર દયાળ શર્મા. આ શંકર દયાળ શર્મા ભારતના રાષ્ટ્રપતિ હતા. તમને ખબર છે કે કોઈ રાષ્ટ્રપતિ કે કોઈ વડાપ્રધાન, આજે પણ આપણે જોઈએ કે વડાપ્રધાન મોદી છે તો બીજા દેશોની મુલાકાતે જતા હોય તો દરેક દેશના પ્રોટોકોલ હોય, દરેક દેશની પોતે શિસ્ત, એનો નિયમ હોય કે ભાઈ આ રીતે આપણે વર્તવાનું છે જે મહેમાન આવે છે વિદેશમાંથી એને. તો
ભારતના રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્મા 1994ની અંદર ઓમાનની મુલાકાત લેવા જાય છે. બહુ સરસ સમજવા જેવું ગુરુ અને શિષ્યનો વચ્ચેનો સંબંધ કેવો. ઓમાનની મુલાકાતે જાય છે ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્મા. આ શંકર દયાળ શર્મા ઓમાનના એરપોર્ટ મસ્કદ, ઓમાનની રાજધાની મસ્કદ ખાતે ઉતરે છે. બરોબર છે. ત્યારે ઓમાનના એ સમયના તત્કાલીન સુલતાન હતા, ત્યાં રાજાશાહી હશે, એટલે એ સમયના તત્કાલીન સુલતાન હતા, એનું નામ હતું કાબૂસ. હવે ઓમાનનો એક નિયમ એવો હતો કે ભાઈ ઓમાનની સરકારનો, ગવર્મેન્ટનો ત્યાં રાજાશાહી હતી, એટલે ઓમાનના રાજાનો એક એવો નિયમ હતો કે કોઈ પણ વિદેશી પ્રવાસી આવે, કોઈ પણ વિદેશી દૂત આવે જ્યારે આપણા દેશની મુલાકાતે, તો એને સામેથી મહેમાન ગતિ આવકારવા નહીં જવાનું. આવો એનો નિયમ હતો, પ્રોટોકોલ હતો. પરંતુ એક 1994ની અંદર એક એવી ઘટના થાય છે કે ભાઈ ભારતના રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્મા ઓમાનના રાજધાની મસ્કદ ખાતે ઉતરે છે અને ત્યાંનો તત્કાલીન સુલતાન એટલે કે કાબૂસ, ઓમાનના આપણા ભારતના રાષ્ટ્રપતિ છે, એનું જ્યારે વિમાન લેન્ડિંગ થાય છે એરપોર્ટ ઉપર, બરોબર છે, તો એને લેવા પણ જાય છે. લેવા જાય છે એટલું જ નહીં, પોતે દાદરા ચડીને, એરોપ્લેનના દાદરા ચડીને ત્યાં જ્યાં બેઠા હતા આપણા રાષ્ટ્રપતિ એને આગળ જાય છે, એના ચરણોમાં વંદન કરે છે, પ્રણામ કરે છે, અને પોતે એને લઈને પોતાની કારની અંદર, જે સુલતાનોની કાર હતી એ સુલતાનોની કારની અંદર ડ્રાઈવરને નીચે ઉતારી દેવામાં આવે છે અને પોતે ડ્રાઇવિંગ કરીને પોતાના મહેલ સુધી લઈ જાય છે. આખું વિશ્વ, આખું જગતના દરેક દેશોની અંદર હાહાકાર થઈ ગયો કે ઓમાનમાં આ રીતનું કોઈ વિદેશી કોઈ દૂત આવેલો છે અને એનું આટલું સન્માન કેમ. ત્યાંનો પ્રોટોકોલ એ મુજબ હાલતો નહોતો, ત્યાંનો પ્રોટોકોલ જ જુદો હતો કે ભાઈ કોઈ પણ વિદેશી મહેમાન આવે, કોઈ પણ વિદેશી દૂત આવે તો એની આગતા સ્વાગતા કરવા માટે, એને સામેથી લેવા માટે કોઈ આ વખત અત્યાર સુધીમાં કોઈ સુલતાનો નહોતા ગયા. ત્યારે આખા મીડિયાની અંદર આ વાતો છે પ્રસરી ગઈ. પરિણામે જ્યારે આ ઓમાનના સુલતાન હતા, એનું નામ હતું કાબૂસ, એ કાબૂસને પૂછવામાં આવ્યું કે આટલું બધું માન એક ભારતીય પ્રત્યે કેમ, આટલું બધું માન એક ભારતના રાષ્ટ્રપતિ પ્રત્યે કેમ. અમેરિકાના રાષ્ટ્રપતિ આવે તો પણ આ નહીં, રશિયાના રાષ્ટ્રપતિ આવે તો પણ આ રીતે નહીં, તો શા માટે ભારતના રાષ્ટ્રપતિ પ્રત્યે આટલું બધું માન. ત્યારે જે ઓમાનના સુલતાન, ઓમાનના રાજા, જે પત્રકાર મિત્રોને જે સંવાદ કરે છે, જે જવાબ આપે છે, એ મારે ને તમારે બધાના જીવનમાં ઉતારવા જેવો જવાબ. કે આ સન્માન કોઈ વિદેશી રાજદૂતનું નહોતું, આ સન્માન કોઈ રાષ્ટ્રપતિનું નહોતું, આ સન્માન હતું એક શિક્ષકનું. કાબૂસ પોતે પોતાનું આખું જીવન વર્ણવે છે કે જ્યારે હું ભારતની અંદર, પુણેની અંદર અભ્યાસ કરતો, ભારતની અંદર પુણેની સ્કૂલની અંદર, યુનિવર્સિટીની અંદર હું જ્યારે અભ્યાસ કરતો, ત્યારે મારા પ્રાધ્યાપક, મારા પ્રોફેસર હતા શંકર દયાળ શર્મા, અને એ મને સંસ્કૃત ભણાવતા. એટલે આ સન્માન કોઈ ભારતના રાષ્ટ્રપતિનું નથી, આ સન્માન કોઈ વિદેશી દૂતનું નથી, પણ આ સન્માન મારા ગુરુજનનું છે, જેની પાસેથી મેં વિદ્યા પ્રાપ્ત કરી, જેની પાસેથી મેં જ્ઞાન મેળવ્યું, જેની પાસેથી મેં જીવન જીવવાની રાહ મળી. તો ગુરુનું જીવનમાં શું મહત્વ હોવું જોઈએ? માત્ર ને માત્ર સ્કૂલ લાઈફની અંદર જ ગુરુનું જીવનમાં મહત્વ હોય એવું ન હોય. આખા જીવનભર આપણને જેને માર્ગદર્શન આપ્યું હોય, આપણને જેને જીવનની દિશા ચિંધાડી હોય, એવા ગુરુ શિષ્યનો આ એક અવસર, આ એક પર્વ એટલે કે ગુરુ પૂર્ણિમા. આ વાતની શરૂઆત મેં આ જે ઉદાહરણથી એટલા માટે કરી કે ગુરુનું જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. આપણી લાઈફનો એક અનમોલ એવો ભાગ, પોતાના જીવનનો એક એવો અગત્યનો હિસ્સો એટલે કે આપણા ગુરુજન. તો ગુરુ પૂર્ણિમાના દિવસે તમામ જે કાંઈ પણ ગુરુજનો છે એ તમામને વંદન કરીએ આપણે. હવે વાત કરીએ આપણે ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે, કઈ રીતે ઉજવવામાં આવે છે. તો કે ભાઈ આપણા વૈદિક સાહિત્યની અંદર ગુરુ પૂર્ણિમાનું અવસર આવે છે અષાઢ સુદ પૂનમ, એટલે કે અષાઢી પૂનમ ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર ઉજવવામાં આવે છે. આ અષાઢ સુદ પૂનમને ગુરુ પૂર્ણિમાના પાવન અવસર તરીકે ઓળખવામાં આવે છે. હવે એમ થાય કે ભાઈ સાહેબ, આ ગુરુ પૂર્ણિમા ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ? તો કે ભાઈ ગુરુ પૂર્ણિમા ઉજવવાની શરૂઆત એવું કહેવાય છે કે અષાઢ સુદ પૂનમના રોજ, અષાઢ સુદ પૂનમના દિવસે મહર્ષિ વેદવ્યાસ નો જન્મ થયો હતો.
જેને આપણે કૃષ્ણ દ્વૈપાયન તરીકે પણ ઓળખીએ છીએ. આ મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો, જેણે મહાભારત 18 પુરાણ, બરોબર છે, મહાભારત 18 પુરાણ અને ભગવદ્ ગીતા જેવા ગ્રંથો લખ્યા અને આપણે સૌને જ્ઞાન પીરસ્યું. એના માનની અંદર ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ, ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવવામાં આવે છે. તો આપણને એ ખબર પડી કે ભાઈ ગુરુ પૂર્ણિમા આવે ક્યારે, તો અષાઢી પૂનમ, અષાઢ સુદ પૂનમના રોજ ગુરુ પૂર્ણિમાનો અવસર ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા ઉજવવાની શરૂઆત મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હોય આ દિવસે એવું કહેવામાં આવે છે, અને ત્યારથી લઈ અને યુગોથી ગુરુ પૂર્ણિમા, ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ, ગુરુ શિષ્ય વચ્ચેની આત્મીયતા સતત ને સતત અવિરત વહેતી રહે છે. દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય પોતાના ગુરુના સાનિધ્યમાં જઈ અને તેને નતમસ્તક પોતાનું માથું ઝુકાવે છે, કારણ કે જીવનની એક રાહ મળી હોય છે, જીવનની એક દિશા મળી હોય છે, જીવનનો એક માર્ગ મળ્યો હોય છે. જીવનના અંધકારમાંથી એક પ્રકાશના ઉજાસ તરફ લઈ જાય છે એ ગુરુ. ગુરુનું જીવનમાં ખૂબ મહત્વ છે, એની વાત આપણે કરીએ. એ જ દિવસે અષાઢ સુદ પૂનમના દિવસે એને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઉજવાય. ભગવાન મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હોવાથી એને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય. અને ભગવાન તથાગત ગૌતમ બુદ્ધ, જેને વિશ્વના, આપણા એશિયાના જ્યોતિપૂજ્ય તરીકે ઓળખવામાં આવે છે, એવા તથાગત ભગવાન બુદ્ધે સૌ પ્રથમ જ્ઞાન પ્રાપ્ત થયું અને પ્રથમ પોતાના ઉપદેશ આપ્યો એ આ દિવસે આપ્યો એવું કહેવામાં આવે છે. તો આથી એને બૌદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ આપણે ગુરુનું જીવનમાં મહત્વ. જીવનમાં ગુરુનું મહત્વ શું ભાઈ? તો કે ભાઈ આપણને ખબર છે, આજે આપણે કોઈ રાહદારી, કોઈ મુસાફર, કોઈ અભ્યાગત હોય, એ રસ્તો ચૂક્યો હોય, રસ્તો ભટકી ગયો હોય, તો આપણે ગૂગલ મેપનો ઉપયોગ કરીએ છીએ, હે ને? ગૂગલ મેપનું કામ શું છે? રસ્તો દેખાડે, રસ્તો ચીંધે તમને. એમ આપણા જીવનની અંદર અંધકારમાંથી આપણને એક પ્રકાશનો ઉજાસ તરફ લઈ જાય, બરોબર? આપણા જીવનની અંદર જ્યારે કાંઈ પણ ખબર ન પડતી હોય, ક્યાં શું કરવું શું નહીં, આગળનું જીવન કેવું હોય છે, જીવનમાં આગળ કોઈ રસ્તો સૂચતો નથી, ત્યારે આપણા જીવનની અંદર કોઈ એવો ગુરુ આવે છે, આપણા જીવનની અંદર કોઈ એવો મહાપુરુષ આવે છે જે આપણને એક ટેકો આપે છે, જે આપણને એક હૂંફ આપે છે, જે આપણને એક સપોર્ટ આપે છે, અને પરિણામે આપણું જીવન બદલાઈ જાય છે. ગુરુનું કામ છે એક સાચી દિશા દેખાડવાનું, ડિરેક્શન આપવાનું. ગુરુનું કામ છે એક હૂંફ આપવાનું, એક સાનિધ્ય આપવાનું. તો ગુરુનું જીવનમાં ખૂબ જ મહત્વ છે. એવું કહેવાય છે કે ગુરુ એ તો બીજી માં છે. જીવનનું તમામ પ્રકારનું જે શિક્ષણ છે આપણને ગુરુના સાનિધ્યની અંદર મળતું હોય છે. તો ગુરુ પૂર્ણિમાના આ અવસરે આપણે વિશ્વના તમામ ગુરુજનો જે કાંઈ પણ જગતને આપ્યું છે, અને જે કાંઈ પણ શિષ્યો જે પોતાના ગુરુનું નામ રોશન કર્યું છે, એવા તમામ શિષ્યોને, ગુરુઓને આપણે વંદન કરવા જોઈએ. આપણા ગુરુઓને, જેની પાસેથી આપણને શીખ મળી હોય, જેની પાસેથી આપણને કંઈક માર્ગદર્શન મળ્યું હોય, જેની પાસેથી કંઈક આપણને જ્ઞાન મેળવીને આપણું જીવન બદલાણું હોય, તો એ ગુરુજનોના ચરણોમાં વંદન કરવા જોઈએ, માથું જમાવવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં તો કહેવાનું છે ને, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવ. પ્રથમ તમારા માં એ આપણી પ્રથમ ગુરુ છે. આંખ ઉકળતા જ આપણને આખો સંસારનું દર્શન કરાવનાર માં છે. તો માં એ આપણી પ્રથમ ગુરુ થઈ. પિતૃદેવો ભવ, આપણા પિતાશ્રી, જેણે આપણને ઉછેર કર્યો, આપણને પાલન પોષણ કર્યું, આપણને સમાજની અંદર ઊભા રહેવા માટે લાયક માણસ બનાવ્યા, તો એ આપણા પિતાશ્રી એ બીજા ગુરુ. અને પછી જ્યાંથી આપણને જીવનનું શિક્ષણ મળે, જ્યાંથી આપણને આપણા ભણતરની અંદર, આપણા જ્ઞાનની અંદર વૃદ્ધિ કરાવે, એવા આપણા શિક્ષકો, આપણા આચાર્ય, આપણા અધ્યાપકો, એ વંદન. તો આપણા શાસ્ત્રોમાં કેવી સરસ મજાની નાના શ્લોક પણ કેટલા સરસ મજાના, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. તો ગુરુ પૂર્ણિમાની અંદર આ યાદ રાખવાનું. પહેલાના સમયમાં છે ને ભાઈ, પહેલાના સમયની અંદર આપણે જ્યારે ગામડાઓની અંદર સ્કૂલો હતી, તો ગામડાઓની અંદર આટલું બધું હાઈફાઈ સિટીની જેવી સ્કૂલો નહીં, પરંતુ ત્યાંના શિક્ષકો, ત્યાંના જે ગુરુજનો છે, એને માસ્તર કહેવામાં આવતા. જેનું સ્તર માં જેવું હોય એને માસ્તર કહેવાતા. આજે પણ ઘણી જગ્યાએ ગામડાની અંદર એમ કહે ને કે નવા સાહેબ આવ્યા તો
માસ્તર માસ્તર કે આપણને મોટા વડીલો માસ્તર તરીકે ઓળખાય, તમે કહીને બોલાવે. આ સભ્યતા આપણા દેશની અંદર છે. શિક્ષકોને કેટલું બધું માન આપવામાં આવે છે, બરોબર છે. તો આ છે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા શિક્ષકો, આપણા અધ્યાપકો, જેની પાસેથી કંઈક પણ આપણને જીવનનું જ્ઞાન મળ્યું છે, એને વંદન કરવાનો દિવસ છે, બરોબર છે. એની સામે માથું નમાવવાનો દિવસ છે અને જીવનમાં એના નામે આગળ વધવાનો દિવસ છે એ ગુરુ પૂર્ણિમા. સમય અને સમજણ, તમને ખબર છે ભાઈ જીવનની અંદર ગુરુનો રોલ શું? તો કે ભાઈ ગુરુનું રોલ છે એ સમયની સાથે સમજણ અપાવવાનો છે. તમે જોજો જીવનની અંદર, તમે જોશો જ્યારે માણસ છે, માણસનો સમય હોય ત્યારે એની આગળ સમજણ નથી હોતી, અને સમજણ હોય ત્યારે એની આગળ સમય નથી રહેતો. પણ સાચો ગુરુ જો જીવનમાં મળી જાય, સાચો રાહદારી આપણને જીવનમાં રાહ બતાવનાર મળી જાય, તો સમયની સાથે સમજણનું જ્ઞાન અપાવે છે, એ છે આપણા ગુરુ. કારણ કે એવું કહેવાય છે કે ભાઈ શિક્ષક છે અને રસ્તો છે એ પોતે ત્યાંના ત્યાં જ રહેશે, અને રાહદારીઓ, મુસાફરીઓ અને પોતાની મંજિલ સુધી પહોંચાડે છે. એમ શિક્ષક પણ પોતે એને એ જગ્યાએ હોય છે, પણ એની પાસેથી જે ભણીને વિદ્યાર્થીઓ જાય છે એ કોઈક ડૉક્ટર બને છે, કોઈક એન્જિનિયર બને છે, કોઈક દેશનો વડાપ્રધાન બને છે, કોઈક દેશના રાષ્ટ્રપતિ બને છે, હે ને. તો શિક્ષક અને રસ્તો એ પોતે ત્યાં ને ત્યાં રહે છે, પણ પોતે જેમાં એમાંથી પસાર થાય એને પોતાની મંજિલ સુધી, પોતાના મંજિલોના શિખર સુધી, કામયાબીના શિખર સુધી પહોંચાડવાનું કામ છે. તો આ કામ છે શિક્ષકોનું. સમય અને સમજણ જીવનમાં એક સાથે નથી આવતી. સમય સાથે આપણને જ્ઞાન અપાવે આપણો ગુરુ, એ આપણા શિક્ષક. જગતના કોઈ પણ મહાન ચરિત્રોને તમે જોઈ લો, દરેકના પાયાની અંદર દરેકને કોઈક ગુરુ મળી ગયા હશે. દરેકના જીવનની અંદર તમે ગાંધીજી, આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનું જીવન જોઈ લો. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાંથી ભારત આવે છે 9 જાન્યુઆરી 1915ના રોજ, ત્યારે ડાયરેક્ટ એ ભારતને આઝાદ કરવા માટે, ભારતને સ્વતંત્રતા સંગ્રામની અંદર નથી લાગી જતા, પરંતુ એના રાજકીય ગુરુ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે, એ ગાંધીજીને એક સલાહ આપે છે કે તમે સારા એવા બેરિસ્ટર છો, તમે કાયદાના સારા એવા તજજ્ઞ છો, તમારે 2 વર્ષ સુધી ભારતને સંપૂર્ણ, તમે દક્ષિણ આફ્રિકાથી કેસ લડીને આવ્યા, હવે ભારત વિશે કંઈક વિચારો, ભારતની અંદર ભ્રમણ કરો, ભારતના લોકો કેટલા બધા પીડાય છે, ભારતના લોકો કેટલા બધા ત્રસ્ત છે અંગ્રેજોની ગુલામીમાંથી, એને આઝાદ કરવા માટે તમે પોતાનું જ્ઞાન છે એ ભારતને આઝાદ કરવા માટે લગાડો. એક ગુરુનું વચન, એક ગુરુએ આ વાત કરી અને ગાંધીજી 2 વર્ષ સુધી આખા ભારતની અંદર ભ્રમણ કરે છે, અને પછી ભારતમાં જુદા જુદા સત્યાગ્રહો થાય છે. ચંપારણ સત્યાગ્રહ, દાંડી કૂચ થાય છે, ખેડા સત્યાગ્રહ થાય છે. તો ગુરુનું જીવનમાં ખૂબ મહત્વ. આજે આપણું જે કાંઈ પણ છીએ એના પાયામાં કોઈક ગુરુનું જ્ઞાન પડ્યું છે. એ ગુરુએ આપણને રસ્તો દેખાડ્યો છે. જ્યારે કોઈ આપણો હાથ નહીં પકડતો હોય, જ્યારે કોઈ આપણા ખરાબ સમયની અંદર કોઈ નહીં હોય, ત્યારે એ ગુરુ આપણને સાચો માર્ગ ચીંધશે. એ ગુરુ આપણને સાચી દિશા દેખાડશે કે બેટા તારા માટે આ છે. એ ગુરુ કોઈ પણ હોઈ શકે ભાઈ, એ ગુરુ કોઈ પણ હોઈ શકે. ભગવાન દત્તાત્રેયે 24 ગુરુઓ બનાવ્યા હતા. શિક્ષણ ગમે ત્યાંથી મળે. એકલવ્યની વાત કરો, ગુરુ દ્રોણે તો તેને શિષ્ય પણ નહોતા બનાવ્યા, પણ માનસિક રીતે મગજથી પોતે સમર્પણ ભાવે ગુરુ માની લીધા હતા એકલવ્યએ. અને કેવો ધનુર્ધારી હતો, અર્જુન કરતા પણ વિશેષ ધનુર્ધારી એકલવ્ય હતો. આના કારણે જ ભગવાન દ્રોણાચાર્યએ તેનો અંગૂઠો લઈ લે છે. પણ ગુરુ અને શિષ્ય એ એક એવી ઓળા છે, એ એક એવો ભાવ છે કે જેને વાણીથી અભિવ્યક્ત ન કરી શકાય, બરોબર. એ અનુભવનો વિષય છે. અને ભારત એ તો ભાઈ અનુભૂતિનો દેશ છે. ભારતમાં ઘણી બધી એવી વાતો છે કે અનુભવથી પ્રાપ્ત થાય, બરોબર છે, વાણીથી બોલીને ન પ્રાપ્ત થાય. જોઈએ આપણે ગુરુ શિષ્યના ઉદાહરણો. ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે. કોઈ પણ ખુદ ભગવાન કૃષ્ણ ભગવાન રામચંદ્ર ભગવાનને પણ ગુરુની જરૂર પડે. પૂર્ણ પુરુષોત્તમ, જેને કહીએ ને પુરુષોમાં ઉત્તમ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ ભગવાન, એ પણ સાંદીપનીના આશ્રમમાં જઈ અને 64 વિદ્યાઓ શીખવા ગયા હતા ભાઈ. ગુરુના આશ્રમમાં જઈ પોતે
ગુરુના આશ્રમમાં જઈને અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન દ્વારકાધીશ પોતે સાંદીપનીના આશ્રમમાં ગુરુ વિદ્યા પ્રાપ્ત કરવા જાય છે. વિદ્યા પ્રાપ્ત કરવા જાય છે અને ત્યાં કોઈ અલગ બેઠક નહીં, વીઆઈપી બેઠક નહીં, ગુરુના આશ્રમમાં. નકર જ્યારે તો એ પોતાના મહેલની અંદર ગુરુને બોલાવી શકે. પણ યાદ રાખજો ભાઈ, શિક્ષણ મેળવવું હોય, જ્ઞાન મેળવવું હોય, કંઈક જીવનમાં કરી બતાવવું હોય તો સમર્પણ જોઈએ, સમર્પિત થઈ જવું જોઈએ, સરેન્ડર કરવું પડે. પોતાના ગુરુ ઉપર વિશ્વાસ હોય તો એના ઉપર સરેન્ડર કરી નાખવું જોઈએ કે ગુરુ તમે જેમ કહેશો, તમે જે રાહ ચીંધશો એ રસ્તે ચાલવાનું કામ મારું, તમે ખાલી આદેશ આપો. તો સમર્પણ બહુ ખૂટે છે, સમર્પણ ભાવ હોવો જોઈએ. શિષ્ય ગુરુ શિષ્ય પરંપરાની અંદર સમર્પિત થઈ જાય ત્યારે શિષ્યનું જીવન બદલાતું હોય છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ, અયોધ્યાના અધિપતિ ભગવાન રામ એ પણ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જઈને વિદ્યા પ્રાપ્ત કરે છે. યાદ રાખજો, ચાણક્ય એક રસ્તે આંટા મારતો છોકરો, એક રમત રમતો છોકરાને એક ભારતનો સમ્રાટ બનાવી શકે એવી તાકાત જો કોઈનામાં હોય તો ગુરુની અંદર છે, કોઈ શિક્ષકની અંદર છે, કોઈક આચાર્યની અંદર છે. અને એ બાળક મોટો થઈને ચંદ્રગુપ્ત મૌર્ય થઈ છે અને એ ગુરુ એટલે કે આચાર્ય ચાણક્ય. તો આવા તો કેટલા શ્રી કૃષ્ણ અને અર્જુન ગીતા જ્ઞાન આપ્યું. પણ વિચાર કરો ભાઈ, ગીતાની અંદર ગીતા કુરુક્ષેત્રનું મેદાનની અંદર જ્યારે કૌરવો અને પાંડવો સામે સામે પક્ષે આવી જાય છે, યુદ્ધ તો નક્કી હતું, લડવાનું હતું એ તો નક્કી હતું. ત્યારે અર્જુન છે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એના સારથી કૃષ્ણ ભગવાનને કહે છે કે ભાઈ હે કેશવ, તમે થોડોક રથ આગળ લ્યો, મારે જોવું છે કે મારા દ્વંદી કેવા છે, મારી સામે યુદ્ધ કરનાર કેવા છે. એને ખબર જ હતી કે આ બધા મારા પોતાના છે અને વિષાદ જાગે છે કે મારાને મારવા માટે મારે યુદ્ધ કરવાનું છે. બરોબર છે. તો ત્યારે ભગવાન અર્જુનને જ્ઞાન આપે છે, એ જ્ઞાન ગીતા જ્ઞાન. તો એને પણ જરૂર પડી હતી. અર્જુન સમર્પિત થયો ત્યારે ગીતા જ્ઞાન સંભળાયું. જ્ઞાન ક્યારે પ્રાપ્ત થયું ભાઈ? જીવનમાં આ ધ્યાન રાખવાનું છે. ગુરુ પાસેથી જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે તમે પોતાના રાગ, દ્વેષ, ઈર્ષ્યા આ બધું મૂકી ગયો સાઈડમાં અને ગુરુના સાનિધ્યની અંદર નમી જાઓ, માથું ટેકવી ગયો કે હવે હું તમારા ભરોસે છું, ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય. ગીતાનું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન જ્યારે એમ કીધું કે હવે મને તમે કંઈક માર્ગ ચીંધો, મને કાંઈ સૂઝતું નથી, ત્યારે ગીતાનું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને કર્યું. ડન છે. સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ પાસેથી ગુરુ જ્ઞાન મળ્યું અને શિકાગોની ધર્મ પરિષદની અંદર એવું છટાદાર વક્તવ્ય આપ્યું એ સ્વામી વિવેકાનંદ. સચિન તેંડુલકરની વાત કરો, આજના જે યુવાનો જોતા છે એમ કહે છે કે ભાઈ સાહેબ આ તો બધા બહુ જૂના ઉદાહરણો છે. આજની વાત કરો, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, રમાકાંત આચરેકર નામના ગુરુ મળે છે અને પોતાનું જીવન બદલાય છે. વિરાટ કોહલી, રાજકુમાર શર્મા નામના એક ગુરુ મળે છે અને પોતાનું જીવન બનાવે છે. તો ગુરુ અને શિષ્ય પરંપરા એ તો એક ગંગાનું ઝરણું છે. આજે આપણે બધા ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસરે આ ગુરુ પૂર્ણિમાને, ગુરુને વંદન કરવા માટે, ગુરુને પ્રણામ કરવા માટે, કોટી કોટી વંદન કરવા માટે અને એના આશીર્વાદ મેળવવા માટે આપણે બધાએ આ ભેગા થયા. ગુરુ પૂર્ણિમાનો અવસર ધામધૂમથી ઉજવીએ. ઈશ્વર ગુરુજનોની કૃપા આપણા ઉપર સદા વરસતી રહે એવા આશય સાથે, એવા આશીષ સાથે આપણે સૌ ફરીવાર કંઈક બીજા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. Painted Painless Learning.